નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ વદ સાતમ સોમવાર તારીખ 1/4/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:34 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:53. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની ચંદ્ર રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો જીવનમાં કોઈ પણ કામ મજબૂતાઈથી કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મિત્રો, તે પહેલાં મારે તમને એક વાત કહેવી છે. બસ હવે થોડાક જ દિવસ આ ચેનલ ચાલવાની છે, પછી અમે આ ચેનલને બંધ કરીએ છીએ. તો એની નોંધ તમે લોકો લઈ લેજો, બરાબર. પછીથી હવે અમારી ચેનલ પર હું ડિક્લેર કરીશ, એના પછી કોઈ પણ વિડીયો આવશે નહીં. તો એનું ધ્યાન ચોક્કસ રાખજો. અને જેને પણ મારા વિડીયો જોવા છે જૂના, તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, લાઈક કરી દેવી, જેથી કરીને જૂના વિડીયો તમે જોઈ શકો અને એમાંથી માહિતી મેળવી શકો. અને મિત્રો, બહુ દિલગીરી સાથે કહું છું કે હવે આ ચેનલ પર નવા વિડીયો નહીં આવે, બરાબર. લગભગ તમને 10 એપ્રિલ સુધી મળશે, પછીના વિડીયો નથી આવવાના, એ ધ્યાનમાં લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: ભગવાન અદૃશ્ય માતા પિતા છે, પણ આપણી પાસે તો દૃશ્યમાન માતા પિતા છે. તો માતા પિતા એ દૃશ્યમાન ભગવાન છે, એનું ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણા શરીર પર ઘણી બધી ચરબી વધી ગઈ હોય ને, તો એક લીંબુનો રસ કાઢવાનો અને એમાં મધ ભેળવીને ધીરે ધીરે ચાટી જવાનો. આ પ્રયોગ થોડા સમય માટે કરો છો તો તમારા શરીરની ચરબી ઓગળતી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈ પણ પૂજા કરીશું મનથી કરીશું. મન વગરની પૂજા એ મહાપાપ છે, ધ્યાન રાખજો. તો આજે તમારું મન ના કહે કે ભગવાનની પૂજા નથી કરવી તો નહીં કરવી, મન કહે તો કરજો. તો મિત્રો, ચોક્કસપણે આ બાબતે આજે ધ્યાનમાં આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે આરોગ્ય સાચવી લેશો તો કોઈ સારું શુભ કાર્ય કરી શકશો. આજના દરેક કાર્યોમાં સંજોગો અનુકૂળ બનતા દેખાય છે, તો એનો લાભ આજે તમારે લેવો જોઈએ. આજે કોઈ અગત્યના કામ હોય ને એની પર ધ્યાન આપજો, ચોક્કસ તમને સારો ફાયદો થશે. વૃષભ રાશિવાળા માટે આજે આવક કરતાં જાવક વધતી દેખાય છે, અને આના કારણે આપણી માનસિક ચિંતાઓ વધતી જાય. પણ મિત્રો, જો આપણે સંતુલિત કરીને ચાલીએ, આવકની સામે જાવક વધવા ન દઈએ, તો જીવનને સરળ બનાવી શકાય. આજે વૃષભ રાશિવાળા માટે આરોગ્ય સારું રહેશે, અને કોઈ પ્રવાસ કરવાનો હોય તો એમાં સફળતા મળે. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સારી સફળતા મળતી દેખાય છે. ચિંતાઓ હતી એ દૂર થાય અને આજના કામો સરળતાથી પાર કરી શકાય. આજે લાભની તક ઝડપવામાં નિષ્ફળ નહીં જતા ધ્યાન રાખજો. કર્ક રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિ સાથે ઓળખાણ થતી દેખાય છે, અને આ નવી ઓળખાણ તમારા જીવનમાં, વેપારમાં, નોકરીમાં સારો એવો ફાયદો કરાવી આપે. આજના કરેલા સારા પ્રયત્ન સફળતાપૂર્વક પાર ઉતરે અને સારી ઇન્કમ આપણે મેળવી શકીએ. તબિયતની બાબતમાં જોઈએ તો આજે ઘણો સારો સુધારો તબિયતમાં આવે. સિંહ રાશિવાળાએ આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો જ. મિત્રો, આજે સવારથી જ તમારા બધા કામોમાં નાના મોટા અવરોધ આવવાની શક્યતાઓ છે. આજે નોકરીમાં, ધંધામાં પ્રગતિ થોડી ધીમી થાય, પણ ધીરજ ગુમાવવાની નથી. થોડાક વધુ પ્રયત્ન સારી સફળતા અપાવે, તો આજે પ્રયત્નમાં પાછા ન પડવું. કન્યા રાશિવાળા માટે આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે તમારા હરીફો તમને હંફાવી શકે છે.
આજે ધ્યાન આપીને વધશો તો અગત્યના કામોમાં સારી સફળતા મળી શકે છે. આજે હરીફાઈમાં બહુ રસ નહીં દાખવતા. હરીફાઈ કરવાવાળો માણસ હંમેશા પાછો પડતો હોય ને ત્યારે જે હરીફાઈ કરે. આપણે એવી કોઈ પરિસ્થિતિનો સામનો કરતા નથી તો હરીફાઈમાં પડવું નહીં. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દરેક કામમાં માન સન્માન મળતું દેખાય છે. આજે સારા કામો તમારા હાથે થશે અને એના વખાણ કરતા લોકો થાકશે નહીં. આજે નોકરી ધંધામાં નાની મોટી તકલીફોને પાર કરીને સારી સફળતા મેળવી શકાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે સૌથી મોટું ધ્યાન આપવાનું છે પોતાના કુટુંબના સુમેળ પર. ત્યાં કંઈક નાની મોટી ખામી આવતી દેખાય છે અને જો કુટુંબમાં સંપ ના રહીને તો તકલીફો વધે. તો આ બાબત પર ચોકસાઈ રાખજો અને પૂરતું ધ્યાન આપજો. નાના મોટા મનમોટાવ દૂર કરવા જેથી કરીને કુટુંબની એકતા જળવાઈ રહે. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, વિખવાદથી દૂર રહેવાનું છે. આજે નાના અવરોધો પછી સફળતા મળતી દેખાય. આજે બપોર પછી 4-5 વાગ્યા પછીનો સમય આપણા માટે સારો પસાર થાય. મકર રાશિવાળા માટે આજે પૈસાનો ખર્ચ વધતો દેખાય છે. આજે અચાનક કોઈ મહેમાન આવી જાય, કામકાજ રખડે, તે ઉપરાંત વધારાનો ખર્ચો થાય તો આપણા પૈસા તો જવાના જ છે. આજે જીવનસાથીનો સારો સહકાર મળી જાય અને આજની દરેક ઘટનાઓને આપણે સારી રીતે પૂરી કરી શકીએ. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામમાં સફળતા મળતી દેખાય છે, પણ વ્યાપારિક કામોમાં નાની મોટી ચિંતાઓ સતાવી જાય. સવારે માનસિક અશાંતિનો અનુભવ થાય ને બપોર પછી મોટી રાહત બી મળી જાય. મીન રાશિવાળા માટે આજે વેપાર નોકરીમાં લાભદાયક તક મળતી દેખાય છે, પણ મિત્રો આરોગ્યની બાબતમાં ઘણી બધી બાબતોએ સંભાળવું પડે. આજે યોગ્ય સમયે દવાઓ લેવાનું ચૂકતા નહીં. આજે સાંજના સમયે આપણે આર્થિક સમસ્યાનો ઉકેલ લાવી શકીએ. તો મિત્રો આ હતું તમારું આજનું રાશિ પર. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.